लोकाभिरामरणरन्द धीरज राजीव नेत्रम रघुवंश सनातम कारुण्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणम प्रपद्ये। तो मित्रों जे आपणो आ खाक चौक ની અંદર આવેલું રામજી મંદિર। તો જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવી ગયા શ્રી રામજી મંદિરે કે જે આપણા પાલિતાણાની અંદર ભેરવપરાની અંદર આવેલું ખાક ચોકની અંદર આવેલું છે રામજી મંદિર। તો ચાલો હું તમને અંદર જઈને આપણે રામજી મંદિરના દર્શન કરીએ। જો આ છે આપણું રામજી મંદિર, ખાક ચોકની અંદર આવેલું રામજી મંદિર છે। लोकाभिरामरणरन्द धीरज राजीव नेत्रम रघुवंश सनातम कारुण्य रूपम करुणाकरंतम श्रीरामचंद्रम शरणम प्रपद्ये। तो मित्रों जे आपणो आ खाक चौकनी अंदर आवेલું रामजी मंदिर जो एनी अंदर राम लक्ष्मण सीता माता के जेनी अति सुंदर एवी मूर्तिओ छे अंदर जोવો તમે। અને મિત્રો જે આપણું આ મંદિર છે કે જે આપણા રાજા ભાવસિંહ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું, આ કાળભૈરવ દાદાનું મંદિર છે જે આપણું આપણે કાળભૈરવ ચોકની અંદર એની કરતાં પણ જૂનું મંદિર છે આપણું આ। અને આ મિત્રો આ મંદિરની એવી ખાસિયત છે જે આપણા ભાવસિંહ રાજાએ રાખી હતી કે આ મંદિરની અંદર ખાખીઓ જ પૂજા કરીએ કે બાકી કોઈ પણ પૂજા કરી શકતો નથી। ત્યારે હાલની અંદર આપણા પૂજારી તુલસીદાસ બાપુ છે કે જે અત્યારે 4 ધામની યાત્રા ઉપર ગયેલા છે, એટલે તેમની સાથે આપણે મુલાકાત થઈ નહીં। જો આપણે જે મૂર્તિ છે પહેલાં આપણે 3 મૂર્તિ નહોતી, પહેલાંની આપણે જો જે નીચે 3 મૂર્તિ છે ને જે પિત્તળની જે હું તમને બતાવું અત્યારે પાછળ લઈ જઈને, જે આ નાની 3 મૂર્તિ છે કે જે સર્વપ્રથમ પહેલાં જે મૂકવામાં આવી હતી, ત્યાર પછી આ મોટી મૂર્તિઓ એ મૂકવામાં આવી। અને અહીંયા સર્વપ્રથમ જ્યારે પહેલું મંદિર સ્થપાયું, જે પહેલું મંદિર સ્થપાયું હતું એ મંદિર જે તોડી નાખવાનું હતું, પછી આનું નવું બાંધકામ કરવામાં આવ્યું હતું આ મંદિરનું। અને તે પહેલાંનું મંદિર જે હતું તેની ત્યાં 3 મૂર્તિઓ છે, ત્યાર પછી આ 3 મોટી મૂર્તિઓ મૂકવામાં આવી હતી। મિત્રો જે આપણું રામજી મંદિર છે જેની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પહેલાં જૂનું બાંધકામ હતું પછીથી જે નવું પ્રાણ પ્રતિષ્ઠા કરી કે તે 2002ની અંદર કરવામાં આવી હતી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા। ઓમ નમો ભગવતે વાસુદેવાય। તો મિત્રો જો આ બાજુ છે આપણું આજે રામજી મંદિર કે જેની એક્ઝેક્ટ આ બાજુની અંદર આપણું રાધાકૃષ્ણનું મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા 19/4/2013ની અંદર આપણા મહંત શ્રી તુલસીદાસ બાપુના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। અને જો અંદર આપણે આ બાજુ જે લાલજી મહારાજની મૂર્તિ છે કે જે બહુ મોટી છે અને અતિ સુંદર પણ છે, અને તેની ઉપર જ તે રાધા અને કૃષ્ણની પણ મૂર્તિ છે જે બહુ જ ખૂબસૂરત છે અને સુંદર પણ છે। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચુડેશ્વર મહાદેવના મંદિરે। આપણા મંદિરની શિવલિંગ છે અને જે બધી શિવલિંગો કરતાં આ શિવલિંગ સુંદર અને એકદમ મનોહર છે। અને જો અંદર અખંડ દીવાની જ્યોત પણ પ્રગટે છે આ બાજુ જુઓ તમે સાઈડની અંદર। અને આ જે શિવલિંગ છે સુંદર પણ છે અને બધી શિવલિંગો કરતાં અલગ પણ છે। જુઓ તમે આ આપણા ચુડેશ્વર મહાદેવ છે। ઓમ ત્રંબક મિજામહે સુગંધિ પુષ્ટિવર્ધન પૂર્વારુક્મિ બંધના મૃત્યુ મોક્ષી મામૃતા। જ્યારનું આપણે ખાક ચોકની અંદર રામજી મંદિર બન્યું ત્યારના જે આપણા ગાદીપતિ હતા એવા મહંતો કે જે સર્વપ્રથમ પહેલાં હતા મહંત શ્રી ગોપાલદાસ બાપુ, પછી રામ રતનદાસજી બાપુ, પછી હર્ષદાસજી બાપુ, પછી રામદાસજી બાપુ, એવી રીતના જે બધા બાપુ છે ત્યારે હાલના આપણા શ્રી મહંત શ્રી જો આ તુલસીદાસ બાપુ છે કે જે હાલની અંદર અત્યારે આપણે અહીંયા છે। તો મિત્રો તમે જોયું જો આ બાજુ આપણો આ ગેટ છે કે જેની અંદરથી આપણે મંદિરની અંદર આવી શકીએ। અને મંદિરની અંદર આવતાની સાથે જે આ બાજુ આપણે કે જે જમણી બાજુ અહીંયા આપણી યજ્ઞશાળા છે જુઓ, જેની અંદર હવન થાય છે। અને જો આ બાજુ લાકડાની સુવિધા છે અંદર જુઓ તમે બધા અહીંયા, જેની અંદર જેવા મોટા પ્રસંગો હોય ત્યારે અહીંયા યજ્ઞ કરે છે આપણા તુલસીદાસ બાપુ। તો મિત્રો આપણે જો હનુમાનજી દાદાનું મંદિર છે કે જે મંદિરની આ બાજુ બાય કે જો તમે અહીંયા આવો છો તો અહીંયા શ્રીફળ તમે વધારી શકો છો। આ બાજુ જો આપણે શ્રીફળ વધારવાનું છે કે તમે કાંઈ માનતા કે કાંઈ મનોકામના તમારી હોય ને પૂર્ણ થઈ ગઈ હોય આપણે હનુમાનજી દાદાના કારણે, તમે અહીંયા આવીને અહીંયા શ્રીફળ વધારી શકો છો। મનોજવમ મારુત તુલ્ય વેગ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાજમજ વાનર યુક્ત મુખ્યમ શ્રી રામદૂત શરણમ પ્રપદ્યે। તો મિત્રો જે આપણું આ હનુમાનજીનું મંદિર છે કે જે મનોકામના સિદ્ધ હનુમાનજી છે કે જે આપણી મનની કામના હોય કે જે આપણે કાંઈ માનતા બનતા લઈને હોય તો અવશ્ય અહીંયા પૂર્ણ થાય છે। એવી રીતના આપણું જે હનુમાનજીનું મંદિર છે આ પણ ઘણું આપણે જૂનું મંદિર છે, ઐતિહાસિક મંદિર છે। તો મિત્રો આપણે મંદિરની અંદર આવો છો તો જો આ બાજુ આપણે અહીંયા બેઠવા માટે બાકડાની સુવિધા, આ બે મિત્રો આપણે હારે આવ્યા છે જો બાકડે બેઠા છે। અને આ બાજુ અહીંયા જો એક પાણીનું પરબ છે કે જેની અંદર એ પાણી આવે છે, અને આ બાજુ જો આપણે ટાઢું પાણી કરવા માટે અહીંયા ફ્રીજ છે જેની અંદર ટાઢું પાણી થાય એ રીતની સુવિધા છે। અને મિત્રો અહીંયા તમે જુઓ છો આ બાજુ કેટલા બધા વૃક્ષો છે, જુઓ આ બાજુ બીલીપત્રનું પણ આપણે વૃક્ષ છે કે જેની અંદરથી આપણે મહાદેવનું મંદિર છે એ ચુડેશ્વર મહાદેવ કે જેની અંદર તમે બીલીપત્ર તોડીને તમે અહીંયા બીલીપત્ર ચડાવી શકો છો।
તો મિત્રો અત્યારે મેં તમને કીધું એમ આપણા તુલસીદાસ બાપુ છે 4 ધામની યાત્રાએ ગયા છે, એટલે આપણા મંદિરની કાંઈ બહુ વધારે માહિતી મળી નહીં. તો મિત્રો જ્યારે આપણે તુલસીદાસ બાપુ અત્યારે વાત થઈ, એમણે કીધું કે જ્યારે 4 ધામની યાત્રા પછી આવે ત્યારે આપણે બીજી વાર અહીંયા આવશું અને આ મંદિરની થોડીક આપણે વધારે ઇતિહાસ અને એની થોડી માહિતી મેળવશું. આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.